જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 3માં આપણે જીમાં પૂછાયેલા એમસીક્યુનું એક લેક્ચર બનાવી ગયા છીએ. એમાં પ્રશ્ન નંબર 1થી 15 આપણે સોલ્વ કર્યા હતા. આજે લેક્ચર નંબર 2માં પ્રશ્ન નંબર 16થી આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 16નું વિધાન તમને બોર્ડ ઉપર એટલે કે સ્ક્રીન ઉપર લખેલું દેખાય છે. નીચેના પૈકી કોનું કદ સૌથી નાનું હોય છે? ધ્યાન રાખજો. અહીંયા તમે પ્રશ્નને પ્રોપરલી નહીં વાંચો તો તમારો જવાબ ખોટો પડવાની સંભાવના 75% થઈ જાય. નાનું કયું છે? હવે ધ્યાન રાખજો, આનો જવાબ કઈ રીતે લાવવો? તો એના માટે તમને જે આયનો આપ્યા છે એના પહેલાં પરમાણુ ક્રમાંક એટલે કે પ્રોટોનની સંખ્યા લખી નાખો. બોલો, પહેલી પ્રોટોનની સંખ્યા અને પછી ઇલેક્ટ્રોનની સંખ્યા. તો બોલો, આનો પરમાણુ ક્રમાંક 7 છે. આની તો 7માં 3 ઇલેક્ટ્રોન ઉમેર્યા એટલે 10 થયા. એવી રીતે અહીંયા પ્રોટોન એટલે કે પરમાણુ ક્રમાંક 8 છે ઓક્સિજનનો, એમાં 2 ઇલેક્ટ્રોન ઉમેરાયા તો 10 થયા. ચલો, આનો 9 છે, 2 ઇલેક્ટ્રોન ઉમેરાયા તો 1 ઇલેક્ટ્રોન ઉમેરાયો તો 10 થયા. આનો પરમાણુ ક્રમાંક 11 છે પણ વીજભાર ધન છે એટલે 1 ઇલેક્ટ્રોન બાદ થયો તો 10 થયા. એટલે કે ટૂંકમાં બધા જ સમ ઇલેક્ટ્રોનની આયનો છે. અને આપણે ભણી ગયા છીએ કે સમ ઇલેક્ટ્રોનની આયનોમાં ધન વીજભાર વધે એમ કદ ઘટે અને ઋણ વીજભાર વધે એમ કદ વધે. પણ આપણને પૂછ્યું છે નાનું, એટલે ઋણ વીજભાર તો જોવાનું આવે નહીં. તો હવે રહ્યો ધન વીજભાર. તો ધન વીજભારિત તત્વ એક જ છે, બરાબર, સમ ઇલેક્ટ્રોનિયમમાં. તો બોલો, અહીંયા સૌથી નાનું કદ કોનું થશે? તો ડીનું થાય. તો હવે આપણે એનું સોલ્યુશન જોઈએ. તો જો સામાન્ય રીતે સમ ઇલેક્ટ્રોન આયનોમાં ધન આયનો ઉપરનો ધન વીજભાર વધે તેમ આયનીય કદ ઘટે અને ઋણ આયનો ઉપરનો ઋણ વીજભાર, અહીંયા ઋણ વીજભાર લખ્યું છે, અથવા ધન વીજભાર વધે તેમ આયનીય કદ વધે. અહીંયા ધનની જગ્યાએ ઋણ આવશે. બરોબર. ચલો, હવે આપેલા આયનો નિયોનની આસપાસ આવેલા તત્વોના આયનો છે જેમણે ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને ઇલેક્ટ્રોન જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધારણ કરેલ છે. આથી એટલે કે સમ ઇલેક્ટ્રોનની આયનો છે. આથી તેમની આયનીય ત્રિજ્યાનો ઉતરતો ક્રમ બોલો શું થાય? તો સૌથી મોટું n-3, એનથી નાનું O2 - એનથી નાનું F- અને સૌથી નાનું Na+ થાય. તો આમ સૌથી નાનું કદ Na+નું છે, એટલે કે આપણો વિકલ્પ ડી સાચો છે. ચલો, એના પછી પ્રશ્ન નંબર 2 જોઈએ. તો નીચેના પૈકી પરમાણુય ત્રિજ્યાનો કયો ક્રમ સાચો છે? જો આમાં પણ એ જ વસ્તુ કરવાની. બોલો, પ્રોટોન અને ઇલેક્ટ્રોન લખવાના. ભાઈ, એક વસ્તુ યાદ રાખજો, એક માત્ર આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન બંધુતા, આ બેમાં ક્યાંક અપવાદ આવે. આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન બંધુતામાં અપવાદ આવે છે, બાકી ક્યાંય અપવાદ આવતા નથી. એટલે આપણને જે અહીંયા પહેલું જ પરમાણુય ત્રિજ્યા છે, એટલે બોલો આમાં અપવાદ ના આવે તો આપણે સીધું જ વિચારવાનું રહે. બોલો, પ્રોટોનની સંખ્યા, પછી ઇલેક્ટ્રોનની સંખ્યા. તો પ્રોટોન 7, પછી હા હી લી 2 એટલે 4. બોલો, 4 થયા. ઓકે. તો એવી પરિસ્થિતિમાં શું થશે? એવી પરિસ્થિતિમાં બોલો શું થાય? તો 4, પછી બોરોન 5. ઓકે. ચલો, તો અહીંયા કોઈ વીજભાર નથી એટલે ઇલેક્ટ્રોન પણ 7. ઇલેક્ટ્રોન પણ કેટલા થશે? 7. બોલો, અહીંયા 4, અહીંયા 5. ઓકે, ક્લિયર. એના પછી નીચે જોઈએ તો ફ્લોરિનમાં બોલો શું થશે? શું થશે? તો હવે તો ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક બોલો કેટલો થાય? ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? તો 9. બરોબર, ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9. એમાંથી પછી બોલો 1 ઇલેક્ટ્રોન ઉમેરાયો તો 10, પછી 8, 2 ઇલેક્ટ્રોન ઉમેરાયા તો 10, પછી 7, 3 ઇલેક્ટ્રોન ઉમેરાયા તો 10. ચલો, પહેલું બધું લખી જ નાખીએ. એવી રીતે 11 સોડિયમનો પરમાણુ ક્રમાંક, લિથિયમનો 3, પોટેશિયમનો 19. ચલો, અહીંયા 11, 3 અને 19 વીજભાર નથી. એવી રીતે એફીનો પરમાણુ ક્રમાંક 26 છે એટલે પ્રોટોન બધામાં 26. બોલો, ઇલેક્ટ્રોન તો 26માંથી 3 ગયા એટલે 23. 26માંથી 3 ગયા એટલે 23. બોલો, 26માંથી 2 ગયા એટલે
કેટલા તો 24, 26માંથી 2 ગયા તો 24 અને 26માંથી 4 ગયા તો 22. બોલો કમ્પ્લીટ. બોલો હવે શું થશે? તો હવે જોઈએ. તો બોલો અહીંયા નાઇટ્રોજનનું કદ નાનું. હવે હા, હી, લી, બે, બો, કા એક જ આવર્તના તત્વો છે. અહીંયા જોજો, હવે આવર્તક્રમ લખો. પહેલો આવર્તક્રમ લખો એટલે આપણને બધું જ બધું અત્યારે શીખવાનું છે, બરોબર. તો બોલો બધા જ કયા આવર્તના તત્વો છે? તો બીજા આવર્તના. બીજા આવર્તમાં આપણે જઈએ તો હા, હી, લી, બે, પહેલો બેરિલિયમ આવે, પછી બોરોન આવે અને પછી કાર્બન અને નાઇટ્રોજન આવે. તો બોલો આમ જઈએ એમ કદ ઘટતું જાય. આવર્તમાં ડાબાથી જબા તરફ જઈએ એમ પરમાણુય ત્રિજ્યા ઘટતી જાય. તો આપણને નાઇટ્રોજનની બરોબર આપી છે, પણ બેરિલિયમ કરતાં બોરોનની ઓછી આપી છે, એટલે પહેલો ખોટો. ચલો, એવી રીતે અહીંયા તો 3 સમ ઇલેક્ટ્રોનની આયનો છે અને સમ ઇલેક્ટ્રોનની આયનોમાં ઋણ વીજભાર વધે એમ કદ વધે. તો બોલો આ સાચું છે. ચલો, એના પછી તો લિથિયમ, બોલો હા, હી, લી, બીજા આવર્તનું તત્વ. પછી સોડિયમ તો કયા આવર્તનું? તો ત્રીજા. અને પોટેશિયમ તો ચોથા આવર્તનું તત્વ થયું. એટલે કે આ સમૂહના તત્વો થયા અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ કદ વધે. તો બોલો બીજા કરતાં ત્રીજાનું વધારે હોવું જોઈએ, ત્રીજા કરતાં ચોથાનું વધારે હોવું જોઈએ, પણ અહીંયા ત્રીજા કરતાં બીજાનું વધારે આપ્યું છે, એટલે બોલો આ વિકલ્પ પણ ખોટો. કેવો? ખોટો. તો હવે ચલો, એફીમાં પણ એવું છે, ધન વીજભાર વધે એમ કદ ઘટે. તો આનું કદ સૌથી મોટું હોવું જોઈએ, Fe+2નું. એનથી ઓછું Fe+3નું ને એનથી ઓછું Fe+4નું. તો આ પણ ખોટો. તો આપણો જવાબ થાય બી. જોઈએ હવે સોલ્યુશન. બોલો કમ્પ્લીટ લખીને આપ્યું છે, તમારે જોઈ લેવાનું છે. ઓકે, હું આમાં હવે ચર્ચા નહીં કરું કારણ કે મારે જે સમજાવવાનું હતું મેં તમને સમજાવી દીધું છે. ઓકે, ચલો એના પછી આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 18. બોલો ઓ શર્મા સેટ, બરોબર, અને એસ તત્વોની પરમાણુય ત્રિજ્યાનો ચડતો ક્રમ. તો અહીંયા આપણને દેખાય છે ઓ શર્મા સેટેપો. આપણી ટ્રીક આપણને આવર્ત કોષ્ટક આવડે છે એટલે આપણને તકલીફ પડે નહીં. બોલો કમ્પ્લીટ. એવી રીતે બોલો આર્સેનિક શેમાં આવે? તો નપઆસ સભ્ભી. તો આપણે આખો આવર્ત જ લઈએ, સમૂહ જ લખીશું, નપઆસ સભ્ભી. બોલો શું થાય? તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, બોલો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, બોલો ત્રિજ્યા વધે અને આવર્તમાં ડાબાથી જબા તરફ જતા ઘટે. બસ આટલું જ વિચારવાનું. તો બોલો ઓક્સિજન કરતાં સલ્ફર ને સલ્ફર કરતાં સેલેનિયમની વધારે, પણ સેલેનિયમ કરતાં આર્સેનિકની વધારે, સેલેનિયમ કરતાં આર્સેનિકની વધારે. એટલે આપણે આમ ગયા તો એવો ક્રમ હોવો જોઈએ. બોલો સૌથી ઓછી ઓની, એનથી વધુ એસની, એનથી વધુ એસીની, એનથી વધુ એએસની. તો એવો ઓપ્શન કયો છે? તો ઓપ્શન ડી છે. જુઓ, ઓપ્શન ડી છે. સૌથી ઓછી ઓની, એનથી વધુ એસની, એનથી વધુ એસીની, એનથી વધુ. તો બોલો આ વધી, આ ઉપરથી નીચે ગયા એમ વધી અને આમ ગયા એમ વધી. તો આપણને અહીંયા આ રીતે સીધો ક્રમ મળી જાય. ખાલી આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી હોય ને એટલે એની ઇલેક્ટ્રોન બંધુતા કહેવાય. તો જ તમારે અપવાદ વિચારવાના, બાકી અપવાદ આવતા નથી. ચલો તો આનું સોલ્યુશન જોઈએ. બોલો આનું સોલ્યુશન તમને કમ્પ્લીટ આપી દીધું છે. શાંતિથી પેલું સમજ્યા છો એટલે મને જરૂર નથી લાગતી આની, પણ મારી ફરજ છે કે તમને સોલ્યુશન આપવું પડે. ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 19. બોલો આની અંદર પણ ઓ શર્મા અને નપઆસ આ બે તત્વો છે અને ઋણ આયનો છે, ધ્યાન રાખજો. તો એમની ત્રિજ્યાનો ક્રમ કીધો છે. ઓ શર્મા, તો આપણે અહીંયા આ રીતે પહેલું લખીએ ઓ શર્મા અને અહીંયા લખીએ નપ, બરોબર. હવે જોજો, નપમાં બંનેમાં -3 વીજભાર છે, એટલે કે બંનેમાંથી દૂર થતા ઇલેક્ટ્રોન સરખા છે. ઓએસમાં -2 વીજભાર છે, એટલે કે દૂર થતા ઇલેક્ટ્રોન સરખા છે. તો તમે આને તાત્વિક રીતે વિચારો ને તો એ ખોટું ના પડે. તો બોલો અહીંયા પણ એવું જ વિચારવાનું, ઉપરથી નીચે તરફ જઈએ એમ શું થાય? બોલો પરમાણુય ત્રિજ્યા અથવા આયનીય ત્રિજ્યા વધે. શું થાય? વધે. જ્યારે આમ જઈએ તો ઘટે. જોજો, હવે જોજો, હું અહીંયાથી આમ કરું, આમ જઈએ તો બોલો આમ જઈએ તો વધે અને પાછા આમ જઈએ તો ઘટે. જોજો, એકદમ સહેલી મેથડ આપી દઉં. તો હવે વિચારો આપણે,
તો આપણે ચડતો ક્રમ પૂછ્યો છે. જોજો અહીંયા સૌથી ઓછાવાળું, તો સૌથી ઓછું કોનું હશે બોલો? તો આમ ઘટ્યો એટલે કોનો સૌથી ઓછો થાય? તો ઓનો થાય. કારણ કે જો આમથી આમ ગયા ને આમે ઘટ્યું છે, એ આમથી આખું આમ થઈને આમ શું થયું છે? ઘટ્યું છે. જ્યારે આમથી આમ વધ્યું છે. તો બોલો આ ખૂણામાં જે તત્વ છે એનું સૌથી ઓછું થાય. તો O-2 સૌથી નાનું. ધ્યાનથી જોજો, O-2 સૌથી નાનું. પછી બોલો આમ ગયા એટલે વધ્યું છે, આમ જઈએ એટલે વધે છે. એટલે આપણે આવર્તમાં પહેલું, કારણ કે અહીંયા સમૂહ બદલાઈ જાય, આવર્ત બદલાઈ જાય, તો બીજા નંબરે આવે N3-. શું આવે? N3-. બોલો ત્રીજા નંબરે શું આવે? તો S2-. શું આવશે? S2-. ખબર પડી હું શું કહેવા માગું છું? અને ચોથા નંબરે આવે P3-. બરાબર. આપણે ચડતો ક્રમ કરવો છે એટલે પહેલું આમ જ સર્કલ વાઇઝ જ ફર્યા, તો સૌથી નાનું ઓક્સિજન, સૌથી નાનો, એનથી મોટો N-3. બરાબર, આમ ગયા. હવે નીચે આ એટલે પાછું વધ્યું, તો સલ્ફર બોલો એનથી મોટો અને ફોસ્ફરસ એનથી મોટો. તો બોલો આવો ઓપ્શન છે. O, પછી N, પછી S અને P. તો બોલો અહીંયા ઓપ્શન એ છે. જુઓ, એવો ઓપ્શન એ છે. તો અહીંયા આપણો જવાબ એ થાય. હવે સોલ્યુશન જોઈએ. તો જો અહીંયા તમને બધું જ વિગતવાર સમજાવ્યું. પેલી મેં શોર્ટ ટ્રીક આપી, અહીંયા વિગતવાર સમજાવ્યું છે કમ્પ્લીટ. એક જ આવર્તના તત્વો હોય તો આવર્તમાં ડાબાથી જબા તરફ જતાં ઘટે, બરાબર, અને સમૂહ ના હોય તો ઉપરથી નીચે તરફ જતાં વધે. એનો સહારો લીધો છે. ચલો એના પછી 20મો પ્રશ્ન લઈએ. તો 20મો પ્રશ્ન શું છે? N3-, O2- અને F-. આયનોની આયનીય ત્રિજ્યા અનુક્રમે ખાલી જગ્યા હોય છે. બોલો N3-, O2-. તો ફરીથી એના એ આવ્યું. બોલો અહીંયા N3- એટલે અહીંયા બોલો પ્રોટોન 7 અને ઇલેક્ટ્રોન 10, પછી 8 અને ઇલેક્ટ્રોન 10, પછી 9 ઇલેક્ટ્રોન 10. તો બોલો શું થાય હવે? તો જેમ ઋણ વીજભાર સમ ઇલેક્ટ્રોનની આયનો છે, સમ ઇલેક્ટ્રોનની આયનોમાં ઋણ વીજભાર વધે એમ કદ વધે. તો બોલો અહીંયા N3-નું કદ કેવું થાય? સૌથી મોટું. એનથી નાનું તો કે O2-નું. બોલો એનથી નાનું તો કે F-નું. તો એ પ્રમાણે જોવા જઈએ તો અહીંયા આપણી સૌથી મોટી વેલ્યુ કઈ છે? તો કે 1.71 છે. 1.71. બોલો એનથી નાની કઈ છે? તો કે 1.40 છે. અને સૌથી નાની કઈ છે? તો કે 1.36 છે. તો આવો ઓપ્શન કયો છે? જુઓ, તો આવો ઓપ્શન એ છે. જોઈ લો, આવો ઓપ્શન એ છે. તો બોલો 20માં જવાબ શું આવશે? વિચારો. તો 20માં જવાબ એ જ આવે. હવે સોલ્યુશન જોઈએ. બોલો કમ્પ્લીટ, ક્લિયર? તો વાંચી લેજો. હવે જોઈએ આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 21. બોલો નીચેના પૈકી કયો સમૂહ સમ ઇલેક્ટ્રોનીય આયનો ધરાવે છે? હવે જોજો અહીંયા આયનો ફિક્સ જ છે, તો આપણે અહીંયા જ સોલ્યુશન કરી દઈએ. બોલો ઓક્સિજનનો પરમાણુ, અહીંયા સીધા ઇલેક્ટ્રોન જ પૂછ્યા છે ને, તો ઇલેક્ટ્રોન જ લખીએ. તો બોલો ઓક્સિજન 8, 8 ને 2 10, પછી ફ્લોરિન 9, 9 ને ઋણ વીજભારનો 1 10, સોડિયમ 11, 11માંથી 1 ધન વીજભાર ગયો એટલે 10. બોલો મેગ્નેશિયમ 12, 12માંથી 2 ધન વીજભાર છે એટલે 2 ઇલેક્ટ્રોન ગયા તો 10. તો આપણને જવાબ મળી ગયો. પણ ઉતાવળ કરવી નથી, આપણે બધું ચેક કરી લઈએ. બોલો એવી રીતે ઓક્સિજન 10, O2-, આ 10, પણ એને જોજો અહીંયા પરમાણુ છે એટલે 11 થાય, અને Mg+ છે એટલે પાછો 11 થાય. તો આ જવાબ ના આવે. ચલો એવી રીતે અહીંયા 10, પછી 10, પછી 11 અને પછી 10. તો બોલો આ પણ ના આવે. એવી રીતે અહીંયા બોલો 8 ને 1 9 છે. જોજો, પછી આ 10 છે, પછી આ 10 છે, અને આ પણ 10 છે. તો આ પણ જવાબ ન આવે. તો બોલો આપણો જવાબ શું થશે? શું થશે? 21માંનો જવાબ એ થાય. તો હવે સોલ્યુશન જુઓ. હવે સોલ્યુશન જુઓ. બોલો કમ્પ્લીટ, ક્લિયર? ચલો તો હવે એના પછીનો પ્રશ્ન જોઈએ 22મો. બોલો 22મા પ્રશ્નનું વિધાન તમારી સ્ક્રીન ઉપર છે. એમની પરમાણ્વીય ત્રિજ્યાનો સાચો ક્રમ. બોલો હવે આમાં શું કરીશું? આને કેવી રીતે જવાબ લાવીશું? તો જોજો બધા જ જુદા જુદા સમૂહના તત્વો છે, બધા જ જુદા જુદા સમૂહના છે. તો આપણે એક સહેલી રીત હું તમને આપું છું, થોડી આમ લોંગ છે પણ જવાબ પરફેક્ટ આવે. તો બોલો પહેલું કાર્બન. કાર્બન કયા સમૂહનું તત્વ? તો કે 14માનું. તો 14માં અહીંયા 14 લખી
કાશી જમ્યા સંતો પંજાબી લખી જ દેવાનું, કાશી જમ્યા બરોબર સંતો પંજાબી. ચલો પછી સિઝિયમ, તો સિઝિયમ પહેલા સમૂહનું, તો પહેલા સમૂહમાં આપણે લખી દઈશું લીના કે રૂબી સાથે ફરવા જા. ચલો પછી લખીશું એલ્યુમિનિયમ, તો એલ્યુમિનિયમ 13મા સમૂહનું, જોજો એલ્યુમિનિયમ 13મા સમૂહનું, તો બ આલ ગાલ ઇન્ટાલ. બોલો અહીંયા લખાઈ ગયું. ચલો એના પછી સલ્ફર, તો એ 16મા સમૂહનું, બરોબર, સલ્ફર 16મા સમૂહનું, ઓ શર્મા સેટેપો. ચલો હવે આપણને ખબર છે, આપણને જે તત્વો આપે છે એને રાઉન્ડ કરી દઈએ. બોલો પહેલું આપ્યું છે સિઝિયમ, પહેલું આપ્યું છે સિઝિયમ, તો એને રાઉન્ડ કર્યો. ચલો બીજું આપ્યું છે કાર્બન, તો એને સોરી પહેલું કાર્બન પછી બીજું સિઝિયમ હતું. ચલો કાર્બનને રાઉન્ડ કરી દઈએ. પછી આપ્યું છે એલ્યુમિનિયમ, તો એલ્યુમિનિયમને રાઉન્ડ કરી દઈએ. અને પછી આપ્યું છે સલ્ફર, તો એને રાઉન્ડ કરી દઈએ. બોલો હવે તમને કહું કે આવર્તમાં ડાબાથી જબા તરફ જતાં કદ વધે, બરોબર, અરે સોરી ઘટે, હો મારી ભૂલ થઈ, અહીંયા ઘટે, અને ઉપરથી નીચે તરફ જતાં વધે. બોલો જવાબ, હવે તમને જવાબ શોધવામાં, તો બોલો સૌથી મોટું, સૌથી નીચે કયું આવેલું છે? સિઝિયમ. તો બોલો સૌથી મોટું કદ થાય સિઝિયમનું. ચલો એની ઉપર કયા તત્વો આવ્યા છે? તો આ જો એલ્યુમિનિયમ અને સલ્ફર, બરોબર, એ એક જ આવર્તના છે, એટલે એમાં સલ્ફરનું નાનું હોય, એલ્યુમિનિયમનું મોટું હોય. તો પહેલું પછી આવશે એલ્યુમિનિયમ અને પછી આવે સલ્ફર. કેમ? તો આમ જતાં ઘટતું હતું, યાદ છે ને? આમ આપણે જઈએ ડાબીથી જબા તરફ જઈએ એમ ઘટે, તો સલ્ફર પછી આવે. અને સૌથી નાનું કદ કોનું આવે? તો કે કાર્બનનું. હવે જોજો મેં તમને અહીંયા ઉતરતો ક્રમ આપ્યો છે, ત્યાં કયો આપ્યો છે? ચડતો. તો આવો ચડતો ક્રમ, સૌથી નાનું કદ કાર્બનનું હોય, તો બોલો એવા આમાંથી આ બે ઓપ્શન તો ઉડી જ ગયા. હવે કાર્બનનું હોય તો બીજા નંબરે સલ્ફર, ત્રીજા નંબરે એલ્યુમિનિયમ, તો બોલો 22માનો જવાબ પણ શું થશે? એ થશે. 22માનો જવાબ પણ એ થાય. તો જોઈએ હવે સોલ્યુશન. જોજો એકદમ સહેલી રીતે આપી છે તમને, અહીંયા ઘણું બધું લખ્યું છે, પણ તમે આ રીતે સોલ્યુશન કરો તો ફટાક સે ફૂર હો જાએગા. ઓકે, ફટાક સે ફૂર હો જાએગા. ચલો એના પછી જોઈએ, તો એના પછી છે, તો બોલો અહીંયા પણ કાર્બન, જોજો અહીંયા તત્વો આપણને PQRS આપ્યા છે, પણ એમાં તત્વ આપ્યા છે, તો કાર્બન, ઓક્સિજન, ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન. તો બોલો બો કા ના ઓ, આપણે અહીંયા લખીએ બો કા ના ઓ ફ્લો, કમ્પ્લેટ. અને અહીંયા લખીએ કલી બહાર આવી, અહીંયા લખીએ કલી બહાર આવી. તો હજુ ભાઈ જે લોકોએ આખું આવર્ત કોષ્ટક તૈયાર નથી કર્યું એ ટ્રીક તૈયાર કરી નાખજો, તમારા જવાબ ક્યારેય ખોટા નહીં પડે આ પાઠમાંથી. બોલો અહીંયા ત્રિજ્યા ઘટે, અહીંયા ઘટે, અને અહીંયા બોલો વધે થાય. તો હવે વિચારો, બોલો અહીંયા એફની, હવે જોજો આપણે અહીંયા છે ને PQRS લખવા પડશે. તો બોલો પહેલો કાર્બન છે ત્યાં P લખી દઈએ, કાર્બન છે ત્યાં P લખ્યો, પછી O છે ત્યાં Q લખ્યો, O છે ત્યાં Q લખ્યો, પછી બોલો F છે ત્યાં R લખીએ, તો હું અહીંયા R લખીશ આની બાજુમાં. ચલો પછી Cl છે ત્યાં S લખીશ, Cl છે ત્યાં S લખીશ, અને Br છે ત્યાં T લખીશ. તો બોલો એ પ્રમાણે જોવા જઈએ તો સૌથી મોટું કદ કોનું થાય? તો બ્રોમિનનું, એટલે કે Tનું. જોજો સૌથી, આપણે નાનાથી ચાલીએ, બોલો સૌથી નાનું કોનું થાય? તો કે Rનું. કેમ? તો અહીંથી આમ જે એમ ઘટે છે ને પછી વધે છે, અને આ બધા નીચે તરફ છે, આ એક જ આવર્તના છે. તો બોલો R સૌથી નાનો, બોલો એનથી મોટો O, એનથી મોટો, અરે આ ઓની જગ્યાએ મારે Q લખવાનો, બોલો એનથી મોટો P, બોલો એનથી મોટો S, અને એનથી મોટો T થાય. જુઓ તો આવો ઓપ્શન ક્યાં છે? RQPST. તો RQPST ઓપ્શન સી છે. જુઓ RQPST ઓપ્શન સી છે. તો બોલો 23માનો જવાબ શું થાય? સી થાય. ઓકે,
જો તમને અહીંયા બધું સોલ્યુશન આપેલું છે, પણ પેલું મેં તમને એકદમ શોર્ટ રીત જી અહીંયા સમજવા માટે આ સોલ્યુશન વાંચવું જરૂરી છે, પણ જી નીટમાં મેં તમને સમજાવ્યું એ રીતે સોલ્યુશન કરવાનું, એટલે ફટાક લઈને જવાબ આવી જાય. ચલો એના પછી તો બોલો ફરી એકવાર એનો એ પ્રશ્ન થયો. બોલો બધામાં ઇલેક્ટ્રોન ગણીએ તો ઓમાં 10, O-2માં 10, Na+માં 10 અને Mgમાં 10. તો બોલો સૌથી નાનું કદ કોનું હોય? Mgનું. સૌથી મોટું ઓનું, O-2નું. તો અહીંયા સૌથી મોટો O-2, પછી F-, પછી Na+, અને પછી Mg+. તો 24મા પ્રશ્નનો જવાબ તમારો શું થાય? બી થાય. જુઓ 24મા પ્રશ્નનો જવાબ શું થાય ભાઈ? બી થાય. બોલો કમ્પ્લીટ, ક્લિયર, ખબર પડી? તો આ રીતે સોલ્યુશન કરાય. આમ ઝડપથી સોલ્યુશન થવું જોઈએ. આગળ આવી ગયું છે એટલે હવે બહુ વાંધો ના આવે ને. ઓકે, બધા સમ ઇલેક્ટ્રોનીય આયનો છે તો ધન વીજભાર વધે એમ કદ ઘટે, અને ઋણ વીજભાર વધે એમ કદ વધે. તો જોઈએ હવે સોલ્યુશન. બોલો કમ્પ્લીટ. સામાન્ય રીતે સમ ઇલેક્ટ્રોન આયનોમાં ધન આયનો ઉપરનો ધન વીજભાર વધે તેમ આયનીય કદ ઘટે છે, અને ઋણ આયનો ઉપરનો ધન વીજભાર વધે તેમ અહીંયા પણ છાપવાની ભૂલ છે. આ ધનની જગ્યાએ બોલો ઋણ આવે, અહીંયા ઋણ આવે. કમ્પ્લીટ. અને આપેલા આયનો નિયોનની આસપાસ આવેલા આયનો છે તો એના જ પ્રશ્ન રિપીટ થયો છે આગળનો. કમ્પ્લીટ. એટલે તેમની પેલામાં એક ઓછું તત્વ હતું, આમાં એક તત્વ વધી ગયું છે. એટલે હું તમને એ જ સમજાવવા માગું છું કે આ લોકો જૂના પેપરોમાંથી એમસીક્યુ રિપીટ કરે છે, પણ થોડો ફેરફાર કરીને. તો આપણે જૂના પેપરોના એમસીક્યુ જો બરાબર સમજ્યા હશું તો નવામાં તકલીફ નહીં પડે. ચલો એના પછી 25મો પ્રશ્ન જોઈએ. બોલો 25મો પ્રશ્ન પણ એનો જ આવ્યો. જુઓ કશું જ મારે કરવાનું નથી. બોલો ઓક્સિજનમાં 10, નાઇટ્રોજનમાં 10, ફ્લોરિનમાં 10, F- છે, Mg+2માં 10, Na+માં 10, Al+3માં 10. તો બોલો આમાં સૌથી નાનું કદ કોનું હોય? તો કે Al+3નું. કોનું હોય? Al+3નું. કેમ? તો ધન વીજભાર સૌથી વધારે છે. પછી Mg2+નું. બોલો પછી તો કે Na+, પછી હવે શું થશે? બોલો ઋણ વીજભાર શું? અહીંયા જો ધન વીજભાર ઘટતો ગયો, હવે ઋણ વીજભાર વધતો જાય. તો F-, પછી O2-, અને સૌથી વધુ કદ હોય N3-નું. તો બોલો એવો ઓપ્શન કયો છે? તો આ રહ્યો સી છે, જોઈ લો. બરાબર. તો આપણો જવાબ સી થવો જોઈએ 25માં. તો જોઈએ હવે સોલ્યુશન. બોલો કમ્પ્લીટ. વાંચજો ભાઈ. ઓકે, અહીંયા પણ જોજો, આ પહેલાં કોપી પેસ્ટ કર્યું છે છાપવાવાળાએ, તો અહીંયા પણ ઋણ આવશે. આવા જેટલા પ્રશ્નો હશે એ બધામાં પહેલાં કોપી પેસ્ટ કરેલું છે. ઓકે, ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 26. બોલો પ્રશ્ન નંબર 26 શું છે? તો આપેલા તત્વોની વિદ્યુત ઋણતા નીચેના પૈકી કયા ક્રમમાં વધે છે? હવે જોજો, વિદ્યુત ઋણતા આવી. વિદ્યુત ઋણતા આવર્તમાં ડાબાથી જબા તરફ જતાં વધે અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં ઘટે. તો અહીંયા આપણને જે તત્વો આપ્યા છે એને સંલગ્ન સમૂહ લખી નાખીએ. બોલો કાશી જમ્યા સંતો પંજાબી. તો કાશી જમ્યા સંતો પંજાબી. બોલો આટલું ક્લિયર. પછી નપ આસ સભ્ભી. તો નપ આસ સભ્ભી. આ રીતે તમે લખશો ને તો તમારો જવાબ બહુ જ સરળતાથી આવી જશે. પછી બોલો તો બધું આવી ગયું. કાર્બન, નાઇટ્રોજન આવી ગયો અને સિલિકોન, ફોસ્ફરસ. બોલો આમ જઈએ એમ વિદ્યુત ઋણતા શું થાય? તો કે વધે. આવર્તમાં ડાબાથી જબા તરફ જતાં વિદ્યુત ઋણતા વધે અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં ઘટે. ચલો એ પ્રમાણે વિચારીએ તો સૌથી ઓછી કોની હોય ભાઈ? તો ફોસ્ફરસની. કોની હોય? વિચારો કોની હોય ભાઈ? સૌથી ઓછી વિદ્યુત ઋણતા કીધી છે. જુઓ વિદ્યુત ઋણતા કીધી છે તો સૌથી ઓછી સિલિકોનની હોય. કેમ? તો સિલિકોન જમણી બાજુ છે. જો ડાબી બાજુ જે એમ વધે છે અને ઉપરથી નીચે તરફ જે એમ ઘટે છે, એટલે આના કાર્બન કરતાં સિલિકોનની ઓછી થઈ, કાર્બન કરતાં નાઇટ્રોજનની વધારે થઈ, નાઇટ્રોજન કરતાં ફોસ્ફરસની વધારે થઈ, અને ફોસ્ફરસ કરતાં આની પાછી ઓછી થઈ. ખબર પડી? જોજો આમ જઈએ કાર્બનથી સિલિકોન તરફ જતાં વધે અને આમ જઈએ
તો પાછી ઘટે. ખબર પડી? તો બોલો સૌથી ઓછી કોની થઈ? સોરી હો, અહીંયા મેં ભૂલથી વધે લખ્યું. 1 મિનિટ, મારી ભૂલ થઈ ભાઈ. આ ઘટે બરોબર, અને આમ જઈએ તો પાછી ઘટે. આપણે બધી જ રીતે વિચારી લીધું, આખું ચક્ર જ બનાવ્યું. તો બોલો સૌથી ઓછી કોની થઈ? તો કે સિલિકોનની. કોની થઈ? સિલિકોન. ચલો એનથી વધુ કોની થાય? બોલો એસઆઈ પછી કોની થાય? તો એસઆઈ પછી પી થાય. પછી પી થાય. બોલો એનથી વધુ કોની થાય? તો આમ થઈને આમ જવું પડે, આમ થઈને આમ ઊંધો ઝેડ બનાવવો પડે. આપણે વધતો ક્રમ લખવાનો છે ને, તો સિલિકોન કરતાં ફોસ્ફરસની વધારે, ફોસ્ફરસ કરતાં કાર્બનની, કાર્બન કરતાં નાઇટ્રોજનની. ખબર પડી? તો કાર્બન અને પછી નાઇટ્રોજન. બોલો આવો ઓપ્શન છે? તો ઓપ્શન સી છે. જોઈ લો, ઓપ્શન સી છે. તો જોઈએ હવે સોલ્યુશન. ભાઈ આનું સોલ્યુશન શાંતિથી જોજો કે સામાન્ય રીતે આવર્ત કોષ્ટકના કોઈપણ આવર્તમાં ડાબાથી જબા તરફ જતાં સમૂહ ક્રમાંક વધે તેમ તત્વોની વિદ્યુત ઋણતા વધે અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં વિદ્યુત ઋણતા ઘટે. તો કાર્બન અને નાઇટ્રોજન એ આવર્ત 2ના ક્રમિક તત્વો છે. આથી કાર્બન કરતાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધુ. સિલિકોન અને ફોસ્ફરસ એ આવર્ત 3ના ક્રમિક તત્વો છે. આથી સિલિકોન કરતાં ફોસ્ફરસની વધુ. હવે સમૂહમાં જોઈએ તો સિલિકોન કરતાં કાર્બનની વિદ્યુત ઋણતા વધુ, કારણ કે કાર્બન સિલિકોન સમૂહ 14ના છે અને નાઇટ્રોજન ફોસ્ફરસમાં સમૂહ 15ના છે. તો પી કરતાં એનની વધુ. તો ઊંધો ઝેડ લખાય એટલે બોલો ક્રમ શું થઈ જાય? બોલો કમ્પ્લીટ. 26મો પ્રશ્ન ખબર પડી ગઈ. ચલો હવે જોઈએ 27મો. બોલો 27માનું વિધાન શું છે? નીચેના પૈકી ઇલેક્ટ્રોન બંધુતા, જો ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી આવી. મેં કહ્યું હતું ખાલી 3માં જ યાદ રાખવાનું, 2માં જ. કયા 2માં? ઇલેક્ટ્રોન બંધુતા અથવા ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી અને આયનીકરણ એન્થાલ્પી. એન્થાલ્પી આવે એટલે ક્રમ વિચારવાનો. તો બોલો આપણને ખબર છે સામાન્ય રીતે અહીંયા જોજો ઓ અને એફ એક જ આવર્તના તત્વો છે અને કલી નીચે આવે. બરાબર? હાઈ લીબે બોકા ના ઓ, આ એક આવર્તના તત્વો અને આ એક સમૂહના તત્વો. બોલો આવર્તમાં ડાબાથી જબા તરફ જઈએ એમ વિદ્યુત ઇલેક્ટ્રોન બંધુતા શું થાય? વધે. શું થાય? વધે. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધે એટલે બદલામાં મુક્ત થતી ઉર્જા વધે. બોલો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ શું થાય? તો અહીંયા જોજો એનું ઋણ મૂલ્ય આવે. હો ભાઈ, ઋણ મૂલ્ય વધે અને અહીંયા ઋણ મૂલ્ય ઘટે. અરે કેમ વધે લખું છું? શું થાય? ઘટે. બોલો કમ્પ્લીટ. તો બોલો ઓક્સિજન કરતાં ફ્લોરિનની વધારે, પણ ફ્લોરિન કરતાં ક્લોરિનની ઓછી. પણ અહીંયા ધ્યાન રાખજો, ફ્લોરિનમાં ઇલેક્ટ્રોન, આ એક અપવાદ છે, ફ્લોરિનમાં ઇલેક્ટ્રોન 2pz કક્ષકમાં દાખલ થાય જે નાની છે, જ્યારે ક્લોરિનમાં ઇલેક્ટ્રોન 3pz કક્ષકમાં દાખલ થાય જે મોટી છે. બોલો હવે તો મોટામાં સરળતાથી દાખલ થાય તો અહીંયા ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થાય અને સરળતાથી થાય તો વધુ ઉર્જા મુક્ત થાય. બોલો કેવી? વધુ ઉર્જા મુક્ત થાય. બોલો તો હવે તો કોની સૌથી વધારે હશે? તો જોજો ફ્લોરિન કરતાં તો હેલોજનની વધારે જ હોય, પણ તો ઓક્સિજન સૌથી ઓછો થયો. ઓક્સિજન કેવો થયો ભાઈ? સૌથી ઓછો. પછી તો એનથી વધુ કોની થાય? બોલો એનથી વધુ ફ્લોરિનની અને એનથી વધુ ક્લોરિનની. અહીંયા અપવાદ યાદ રાખજો. ઓકે, તો OFCl એવો ક્રમ આવવો જોઈએ. કયો ક્રમ આવવો જોઈએ? OFCl. પણ અહીંયા ચડતો, હો, ઉતરતો નહીં. જોજો અહીંયા ઉતરતો આપ્યો છે OFCl અને અહીંયા એ જ વસ્તુ ઊંધેથી જઈએ તો ચડતો થઈ જાય. કેવી રમત કરી છે તમારી સાથે. તો બોલો એ અને ડી પૈકી કયો સાચો? તો ડી સાચો. કયો સાચો? ડી સાચો. તો હવે જોઈએ એનું સોલ્યુશન. બોલો કમ્પ્લીટ લખીને આપ્યું છે, શાંતિથી વાંચી કાઢો. વિડીયો સ્ટોપ કરીને વાંચી કાઢવાનું. મેં તમને શોર્ટમાં સમજૂતી આપી, પણ આ વાંચવું જરૂરી છે. ઓકે, ચલો એના પછી 28મો પ્રશ્ન લઈએ. પ્રશ્ન નંબર 28. બોલો વિદ્યુત ઋણતાના પૌલી માપક્રમ અનુસાર નીચેના પૈકી કયો ક્રમ સાચો છે? વિદ્યુત ઋણતાના પૌલી માપક્રમ અનુસાર તો જોજો વિદ્યુત ઋણતા તો આવર્તમાંથી ડાબા તરફથી જબા તરફ જતાં વિદ્યુત ઋણતા વધે અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં ઘટે. તો એ જ વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો છે. પણ અહીંયા તમારે આ તત્વોને ગોઠવી દેવાના. તો બોલો
સેલેનિયમ અને ટેલ્યુરિયમ સમૂહ 16ના તત્વો. તો હું અહીંયા 16 લખી અને નીચે લખું ઓ શર્મા શેટેપો. જોજો આપણે અહીંયા આ રીતે કરીશું તો બહુ ઝડપથી જવાબ આવશે. પછી બોલો ગેલિયમ અને જર્મેનિયમ. તો ગેલિયમ કયા સમૂહનું? તો બાલ-ગાલિન-ટાલ. તો 13મા સમૂહનું તત્વ છે. જોજો ગેલિયમ 13માનું છે. તો બાલ આલ ગાલ ઇન ટાલ. આ રીતે ફટાક સે ફૂર કરવાનું છે. પછી જર્મેનિયમ 14મા સમૂહનું તત્વ. તો 14મા સમૂહમાં આપણે લખીશું કાશી જમ્યા સંતો પંજાબી. બોલો કમ્પ્લીટ. ચલો હવે જોઈએ તો સિલિકોન, તો એ આવી ગયું. એલ્યુમિનિયમ તો 13મા સમૂહમાં આવી ગયું. ફોસ્ફરસ તો હવે 15મો સમૂહ લેવો પડશે. બોલો 15મા સમૂહમાં તો નપઆસ સબ્બી. બોલો હવે જે તત્વો આપણે આવે છે એને રાઉન્ડ કરી દઈએ. તો બોલો અહીંયા પહેલું ટેલ્યુરિયમ, ક્યાં ગયું? બાલ-ગાલિન-ટાલ આ રહ્યું ટેલ્યુરિયમ. અને બીજું સેલેનિયમ. પછી ગેલિયમ અને જર્મેનિયમ. ચલો પછી સિલિકોન અને એલ્યુમિનિયમ. અને પછી ફોસ્ફરસ અને સલ્ફર. બોલો હવે વિચારો. તો બોલો આવર્તમાં ડાબાથી જબા તરફ જતાં શું થાય? વિદ્યુત ઋણતા વધે. અહીંયા વધે અને ઉપરથી નીચે તરફ જતાં ઘટે. બોલો વિચારો હવે. તો પહેલું સેલેનિયમ અને ટેલ્યુરિયમ. તો ટેલ્યુરિયમની કેવી હોવી જોઈએ? ઓછી. ટેલ્યુરિયમની સેલેનિયમ કરતાં ઓછી. તો બોલો આ ક્રમ ખોટો. આ ક્રમ ખોટો. ચલો બીજું જોઈએ ગેલિયમ અને જર્મેનિયમ. તો બોલો ગેલિયમ અને જર્મેનિયમ મેં ટીક કરવાનું રહી ગયું. આ રહ્યું જુઓ, રાઉન્ડ કરવાનું રહી ગયું છે. બોલો ગેલિયમ અને જર્મેનિયમ. તો ગેલિયમથી જર્મેનિયમ તરફ આમ જઈએ એમ વધે છે, આમ જઈએ એમ વધે છે. તો જર્મેનિયમની વધારે હોવી જોઈએ. તો ગેલિયમ કરતાં જર્મેનિયમની વધારે છે. બોલો સાચું. એવી રીતે સિલિકોન અને એલ્યુમિનિયમમાં કોની વધારે હોવી જોઈએ? તો કે સિલિકોનની. બરાબર. તો અહીંયા ખોટું. અને બોલો એવી રીતે ઇન્ડિયમ ફોસ્ફરસ, અહીંયા મેં ઇન્ડિયમ ને ટીન કેમ લખ્યું મને ના ખબર પડી. હા, રાઉન્ડ ખોટી જગ્યાએ થયા છે. બોલો ફોસ્ફરસ અને ક્લોરિનમાં શું થાય? તો ફોસ્ફરસની વધારે થાય. કોની વધારે થાય? ફોસ્ફરસની. તો બોલો અહીંયા સલ્ફરની વધારે થાય. તો આ પણ ખોટો છે. બોલો કમ્પ્લીટ. તો બોલો જવાબ સાચો કયો છે? ગેલિયમ. તો જોજો આમાં એકદમ સરળતાથી જવાબ આવી ગયો. હવે જોજો તમે કાયદેસર નિયમ પ્રમાણે જાઓ ને તો ઘણું બધું વિચારવું પડે. જુઓ સામાન્ય રીતે આવર્ત કોષ્ટકના કોઈપણ આવર્તમાં ડાબાથી જમણી તરફ જતાં સમૂહ ક્રમાંક વધે તેમ તત્વોની વિદ્યુત ઋણતા વધે છે અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં. તો આ બધું વિચારવું પડે. તો તમને આ પાઠનો કોઈપણ આવો MCQ પૂછાય તો એનો સરળમાં સરળ રસ્તો તમારે આવર્ત કોષ્ટકને જે જરૂરી છે એ આવર્ત અને સમૂહ લખી નાખવાના. તમારો જવાબ 1001% સાચો પડશે. 1001% સાચો પડશે. ચલો એના પછી જોઈએ આગળ. બોલો હવે તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી. તો ફૂલ કલી બહાર આવી. ધ્યાન રાખજો, ફૂલ કલી બહાર આવી. બોલો ઉપરથી નીચે તરફ જઈએ એમ ઋણ મૂલ્ય, યાદ કરો હમણાં જ આવ્યું હતું, ઘટે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ ઋણ મૂલ્ય ઘટે અને આવર્તમાં ડાબાથી જબા તરફ જઈએ એમ ઋણ મૂલ્ય વધે. બરોબર, ઋણ મૂલ્ય વધે. તો હવે અહીંયા ફૂલ કલી બહાર આવી. બોલો ઉપરથી નીચે તરફ જતાં ઘટે પણ આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી છે એટલે એમાં અપવાદ આવે. અપવાદ આવે. ક્યાં અપવાદ આવે? તો બીજા અને ત્રીજા સમૂહના આવર્તના તત્વોમાં. તો બોલો આ બીજા આવર્તનું તત્વ છે, આ ત્રીજાનું છે. અને બીજા કરતાં ત્રીજા આવર્તની ઋણ એન્થાલ્પી કેવી હોય? વધારે. હમણાં આગળ ભણી ગયા. કારણ કે આમાં ઇલેક્ટ્રોન દાખલ થશે 3pzમાં, અહીંયા દાખલ થશે 2pzમાં. બોલો તો ક્રમ શું થઈ જાય? બોલો Cl સૌથી વધુ, એનથી ઓછી ફ્લોરિન, એનથી ઓછી બ્રોમિન અને એનથી ઓછી આયોડિન.
તો હવે જોજો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, તો ક્લોરિન આગળ આવી ગયું છે એટલે બોલો અહીંયા બીજા નંબરનું મૂલ્ય પહેલા નંબર કરતાં વધારે હોવું જોઈએ. ધ્યાન રાખજો, આપણને અનુક્રમે કીધું છે. ફ્લોરિન પહેલો કીધો છે, ક્લોરિન બીજા નંબરે છે, બ્રોમિન ત્રીજા નંબરે છે અને આયોડિન ચોથા નંબરે. તો બીજા નંબરના મૂલ્ય કરતાં પહેલા નંબરનું મૂલ્ય ઓછું, પહેલાં કરતાં ત્રીજું ઓછું અને ત્રીજા કરતાં ચોથું ઓછું. બોલો એવું કેવું છે, કયું છે? તો બીજા કરતાં પહેલું ઓછું હોય એવું સી છે. જુઓ, કારણ કે બીજામાં 349 છે અને પેલું 333 છે. પછી 333થી ત્રીજું ઓછું છે 325 અને એના કરતાં ઓછું છે 296. તો બોલો આપણો જવાબ શું થવો જોઈએ? અહીંયા શું જવાબ થવો જોઈએ વિચારો તો જવાબ આપણો થવો જોઈએ સી. શું થવો જોઈએ? સી. તો જો તમને એકદમ શોર્ટ રીત આપી દીધી છે. જોઈએ હવે સોલ્યુશન. બોલો કેટલું બધું લખ્યું છે સોલ્યુશનમાં. તો સોલ્યુશન જો પ્રોપરલી કરવા જશો ને તો થાકી જશો. એના કરતાં શોર્ટકટ, કારણ કે આટલું બધું વિચારો વાંચવા શીખવા માટે જરૂરી છે, પણ જીનીટની પરીક્ષા આપવા ગયા ને ત્યારે હું આપું છું એ મેથડ વાપરવાની, તમારો જવાબ ખોટો નહીં પડે. ચલો એના પછી તો પ્રશ્ન નંબર 30. બોલો એમાં પણ તો તત્વની 3 જોડ ફ્લોરિન અને ક્લોરિન, સલ્ફર અને સેલેનિયમ, લિથિયમ અને સોડિયમના અનુક્રમે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરીને વધુ ઉર્જા મુક્ત કરે છે. કયા તત્વો વધુ ઉર્જા મુક્ત કરે? તો બોલો ફ્લોરિન, ક્લોરિન એક જ સમૂહના તત્વો, ફ્લોરિન અને ક્લોરિન એક જ સમૂહના. એવી રીતે સલ્ફર, જોજો આપણે આખો સમૂહ જ લખવાનો, તો ફૂલ કલી બહાર આવી, હું આખો જ લખું એટ. આ સમૂહ 17 થયો. ચલો પછી સમૂહ 16 લઈ લઈએ. તો સમૂહ 16માં ઓ શર્મા શેટેપો, બરોબર. ચલો પછી લિથિયમ છે તો પહેલો સમૂહ લેવાનો, લી ના કે, સોરી લી ના કે, રૂબી સાથે ફરવા જા. બોલો આવું હતું. હવે તમે વિચારો તો ફ્લોરિન, ક્લોરિનમાં કોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી વધારે છે? તો ક્લોરિનની. આપણે હાલ ભણી ગયા એમ. કેમ? તો એ બીજા અને ત્રીજા આવર્તના, આ બીજો આવર્ત થયો, આ બીજો આવર્ત થયો, આ ત્રીજો થયો, આ ચોથો થયો, આ પાંચમો થયો, આ છઠ્ઠો થયો અને ફ્રાન્સિયમ 7મા આવર્તનું તત્વ છે. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પીમાં બીજા ત્રીજામાં એ પાછું પી વિભાગમાં, ધ્યાન રાખજો પી વિભાગમાં થાય તો શું થશે? બોલો. તો ફ્લોરિન કરતાં ક્લોરિન વધારે, તો પહેલો આપણો આવો જોઈએ ક્લોરિન. પછી સલ્ફર અને સેલેનિયમમાં તો જોજો આ સલ્ફર અને સેલેનિયમ છે તો સેલેનિયમ નીચે છે એટલે બોલો એમાં કોનો વધારે હોય? તો કે સલ્ફરનો હોય. એમાં તો પહેલો લખીશું ક્લોરિનનો વધારે, કારણ કે સલ્ફર અને સેલેનિયમમાં પેલી અસર કરતી નથી. બોલો એમાં એની અસર થતી નથી. તો બોલો પહેલો ક્લોરિન, પછી સલ્ફર. હવે બોલો સોડિયમ અને લિથિયમમાં તો જોજો સોડિયમ અને લિથિયમ બંનેની વૃત્તિ ઇલેક્ટ્રોન ગુમાવવાની છે. ધ્યાનથી જોજો, બંને ધાતુ તત્વો છે પણ લિથિયમના નાના કદના કારણે સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે. લિથિયમના નાના કદના કારણે ઇલેક્ટ્રોન મેળવે અને ઇલેક્ટ્રોન મેળવે તો ઉર્જા મુક્ત કરે. તો બોલો ત્રીજા નંબરે અહીંયા પાછો અપવાદ આવે. અહીંયા પહેલા બીજા સમૂહમાં શું થાય? જોજો પહેલા બીજામાં પહેલાંની ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી વધારે હોય પહેલા બીજામાં, પહેલા તત્વની. જ્યારે 16-17માં કોની વધારે હોય? તો બીજા આવર્ત એટલે કે ત્રીજા આવર્તના તત્વોની. પહેલામાં બીજા આવર્તના. તો બોલો ત્રીજા નંબરે અહીંયા શું આવશે? લિથિયમ. તો બોલો એવો ઓપ્શન શું છે? બોલો તો ઓપ્શન બી સાચો છે. તો જોઈએ હવે સોલ્યુશનમાં કેવી રીતે સમજાવ્યું છે. તો સીધું કંઈ જો હવે પ્રશ્ન નંબર 31. તો નીચેના પૈકી કઈ પ્રક્રિયા ઉષ્મા શોષક નથી? જોજો પહેલો તો આપણે પ્રશ્ન સમજવો પડશે કે ઉષ્મા શોષક નથી. ધ્યાનથી જુઓ, બરાબર. તો હવે જોઈએ, અહીંયા ધ્યાનથી જોઈએ. બોલો શું થશે? તો પહેલી આર્ગોન. બોલો આર્ગોન એટલે નિષ્ક્રિય તત્વ છે. નિષ્ક્રિય તત્વ સહેલાઈથી ઇલેક્ટ્રોન સ્વીકારે નહીં. એટલે જો આર્ગોનની અંદર ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો ઇલેક્ટ્રોનની સાથે સાથે ઉર્જા આપવી પડે. એટલે કે આ થઈ ઉષ્મા શોષક. કેવી થઈ? ઉષ્મા શોષક.
ચલો એના પછી જોઈએ તો બીજી પ્રક્રિયા છે આપણી એચ ગેસ. તો એચ ગેસ જે છે બોલો એની ઇલેક્ટ્રોન રચના 1s1 છે હાઇડ્રોજન પરમાણુની. એ ઇલેક્ટ્રોન મેળવે તો અહીંયા 1s1 અને અહીંયા 1s2 એટલે કે બોલો એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કેવી છે? વધારે સ્થાયી બને, હિલિયમ જેવું. તો આ રીએ તો આપણે એને જ્યારે ઇલેક્ટ્રોન આપીશું તો બદલામાં એ ઉર્જા મુક્ત કરશે. જોજો અહીંયા વત્તા ઉર્જા લખું છું એટલે આ શું થઈ ગઈ? ઉષ્માક્ષેપક થઈ. કેવી થઈ? ઉષ્માક્ષેપક થઈ. ચલો એના પછી જોઈએ ત્રીજી પ્રક્રિયા. તો ત્રીજી પ્રક્રિયા છે ઓ ગેસ. હવે ઓની ઇલેક્ટ્રોન રચનામાં બાયતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, આપણને ખબર છે 6 ઇલેક્ટ્રોન છે. બોલો એ 2 મેળવે તો 8 થાય, પણ અહીંયા 1 મેળવ્યો છે. 1 મેળવ્યો છે એટલે પહેલો જે દાખલ થાય એ બીજા ઇલેક્ટ્રોન ઉપર શું લગાડે? અપાકર્ષણ. એટલે અહીંયા પણ ઉર્જા આપવી પડશે. અહીંયા પણ ઉર્જા આપવી પડશે. તો આ પ્રક્રિયા પણ કેવી થઈ? શોષક થઈ. કેવી થઈ? શોષક. ઉષ્મા શોષક થઈ. ચલો એના પછી તો સોડિયમ ગેસ. બોલો સોડિયમ ગેસમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો છે. હવે તમારા ખિસ્સામાંથી મારે રૂપિયો કાઢવો હોય તો મારે ઉર્જા વાપરવી પડે, તમે એમને માપી દેવાના નથી, બરાબર? તો આ તો આયનીકરણ પ્રક્રિયા થઈને આયનીકરણ પ્રક્રિયા હંમેશા કેવી હોય? ઉષ્મા શોષક જ હોય. તો બોલો આપણો જવાબ શું થશે? હવે વિચારો તો આપણો જવાબ શું થશે? તો આપણો જવાબ થશે બી. બરાબર, 31મા પ્રશ્નમાં જવાબ થશે બી. તો હવે સોલ્યુશન જોઈએ. બોલો સોલ્યુશનમાં લખ્યું છે કે આર્ગોન નિષ્ક્રિય વાયુ છે, આથી AR + E gives AR - ગેસ પ્રક્રિયા ઉષ્મા શોષક હોય. ચલો એવી રીતે હાઇડ્રોજન પરમાણુ 1 ઇલેક્ટ્રોન મેળવીને હિલિયમ જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધારણ કરે છે. આથી બોલો શું થશે? 1 ઇલેક્ટ્રોન જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધારણ કરે તો શું થાય? વિચારો. તો એની વૃત્તિ ઇલેક્ટ્રોન મેળવવાની હોય અને એના કારણે એ ઇલેક્ટ્રોન મેળવે તો બદલામાં ઉર્જા મુક્ત કરે. એટલે કે આ પ્રક્રિયા કેવી હોય? ઉષ્માક્ષેપક હોય, એટલે કે ઉષ્મા શોષક નથી. ચલો ઓક્સિજન પરમાણુમાં 1 ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે O- ગેસ બને અને હવે તેમાં બીજો ઇલેક્ટ્રોન દાખલ કરવામાં આવે ત્યારે પ્રથમ ઇલેક્ટ્રોન જોજો બીજા ઇલેક્ટ્રોન ઉપર અપાકર્ષણ બળ લગાડે છે. આથી અહીંયા પણ બીજો ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે ઉષ્મા આપવી પડે તો આ પ્રક્રિયા પણ ઉષ્મા શોષક હોય છે. એના પછી સોડિયમ પરમાણુ 1 ઇલેક્ટ્રોન ગુમાવીને નિયોન જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધારણ કરે છે, પરંતુ આ માટે સોડિયમ સહેલાઈથી ઇલેક્ટ્રોન ના આપી દે, આયનીકરણ થયું. આથી આ પ્રક્રિયા પણ કેવી છે? ઉષ્માક્ષેપક હોય છે. ભલે એમાં ઉષ્મા શોષક હોય છે, ભલે થોડી ઉષ્મા શોષાય પણ ઉષ્મા તો શોષાય. એટલે કે આપણો વિકલ્પ બી સાચો છે. બોલો કમ્પ્લેટ, આપણો વિકલ્પ બી સાચો છે. ચલો એના પછી પ્રશ્ન નંબર 32 જોઈએ. તો કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન તત્વોની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ પૂછ્યો છે. ધ્યાન રાખજો. તો આપણે પહેલી કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખીશું. ધ્યાન રાખજો, અહીંયા પહેલી કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખીએ તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના બોલો શું છે? તો 1s2 2s2 2p4 છે, બરાબર. ચલો એવી રીતે નાઇટ્રોજન તો પરમાણુ ક્રમાંક એનો 7 થાય તો એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p3 થાય. ચલો એના પછી ઓક્સિજન, તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે તો 1s2 2s2 2p4 થાય. ચલો એના પછી બોલો ફ્લોરિન, તો ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 છે એટલે કે 1s2 2s2 2p5 થાય. હવે જોજો અહીંયા આપણને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કીધી છે, ખાસ ધ્યાન રાખજો. એટલે પહેલું એક ઇલેક્ટ્રોન ગુમાવી દઈએ તો C+ની ઇલેક્ટ્રોન રચના લખીએ તો શું થાય? બોલો 1s2 2s2 2p3 થાય. કાર્બનની 1 મિનિટ મારી અહીંયા ભૂલ થઈ છે ભાઈ, 1s2 2s2 2p1 થશે. મેં ત્યાં 4 લખી દીધું છે ભૂલથી, બરાબર. તો અહીંયા હું 1 કરી દઉં છું અને આને સુધારી દઉં છું. આ આપણે સુધારી દઈએ, બરાબર. તો બોલો 2p2 થાય. હવે એવી રીતે બોલો નાઇટ્રોજન પ્લસની શું થાય? તો નાઇટ્રોજન પ્લસની થાય 1s2 2s2 2p2 થાય. ધ્યાનથી જોજો. એવી રીતે ઓક્સિજન પ્લસની શું થાય? તો 1s2 2s2 2p3 થાય.
ચલો એવી રીતે એફ પ્લસની શું થાય, એક ઇલેક્ટ્રોન ગુમાવ્યા પછી તો 1s2 2s2 2p4 થાય. હવે આમાંથી બીજો ઇલેક્ટ્રોન ગુમાવવાનો છે. જોજો આ પહેલો ઇલેક્ટ્રોન ગુમાવીને આ ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થઈ તો એમાં બોલો આ ઇલેક્ટ્રોન રચના કેવી છે, સ્થાયી છે. કેવી છે, સ્થાયી. જોજો પછી તો બીજા નંબરે આ ઇલેક્ટ્રોન રચના એક ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે સ્થાયી બને છે, ત્યારે સ્થાયી બને છે. બરોબર. ચલો એવી રીતે આ પણ એક ઇલેક્ટ્રોન ગુમાવે તો સ્થાયી બને છે. બરોબર. એક ઇલેક્ટ્રોન ગુમાવે તો સ્થાયી બને. બોલો હવે વિચારો તો જ્યારે નાઇટ્રોજન N પ્લસમાં કોઈ જ અસર થતી નથી, એમ કોઈ જ અસર થતી નથી, એમ કે એને એક ગુમાવે તો સ્થાયી પ્રાપ્ત થતી નથી, તો એક ગુમાવે તો પણ સ્થિરતા પ્રાપ્ત થતી નથી, સ્થિરતા પ્રાપ્ત થતી નથી. બોલો હવે વિચારો તો બોલો એ પ્રમાણે જોવા જઈએ તો આ સ્થાયી છે અને સ્થાયી છે તો એ ઇલેક્ટ્રોન ગુમાવે તો અસ્થાયી બને, એટલે કે આની O પ્લસની આયનીકરણ એન્થાલ્પી સૌથી વધારે હશે. જોજો O પ્લસની સૌથી વધારે થાય. હવે જોજો આ ગુમાવે એટલે કે ફ્લોરિન ગુમાવે તોય સ્થાયી થાય છે અને આ ગુમાવે તોય સ્થાયી થાય છે, એટલે કે કાર્બન પ્લસ ગુમાવે તો પણ સ્થાયી થાય. પણ ફ્લોરિનના કેન્દ્રમાં 9 પ્રોટોન છે. જોજો ફ્લોરિનના કેન્દ્રમાં કેટલા પ્રોટોન છે, 9, જ્યારે અહીંયા 6 પ્રોટોન છે, એટલે કે 9 પ્રોટોન વડે આ ઇલેક્ટ્રોન ઉપર લાગતું આકર્ષણ બળ વધારે છે, જ્યારે 6 કાર્બન વડે લાગતું આકર્ષણ બળ કેવું, ઓછું. તો બોલો કોની આયનીકરણ એન્થાલ્પી બીજા નંબરે થાય, તો બીજા નંબરે કોની થશે બોલો, તો બીજા નંબરે એટલે કે આની આયનીકરણ એન્થાલ્પી વધારે થઈ એટલે કે F પ્લસની થાય. ચલો પછી ત્રીજા નંબરે કોની થાય બોલો, સોરી F પ્લસની ના થાય, F પ્લસની તો ઓછી થઈ, સોરી મારી ભૂલ થઈ. F પ્લસની તો આ બેની તો ઓછી થશે, એ ગુમાવે એટલે સ્થાયી થાય તો આયનીકરણ એન્થાલ્પી ઓછી થાય. બોલો અહીંયા ઓછી થાય, પણ અહીંયા જોજો આ કોઈ ફરક પડતો નથી એટલે શું થાય, વધુ થાય. બરોબર. તો બોલો બીજા નંબરે શું આવે, N પ્લસ આવે, બીજા નંબરે N પ્લસ આવે. ચલો ત્રીજા નંબરે શું આવે, તો હવે ફ્લોરિન અને કાર્બનમાં કોની આયનીકરણ એન્થાલ્પી વધારે થાય, તો ફ્લોરિનની. કેમ, તો એના કેન્દ્રમાં 9 પ્રોટોન છે એટલે ત્રીજા નંબરે આવે F પ્લસ અને સૌથી ઓછી આવે C પ્લસની. બરોબર. તો આ રીતે જોવા જઈએ તો ONFC આપણો વિકલ્પ એવો બી છે. જુઓ તો હવે સોલ્યુશન જોઈએ. આખું મેં જે સમજાવ્યું એ જ પ્રમાણે છે. ONFC થશે. બરોબર. ONFC થશે. બોલો ક્લિયર. ચલો એના પછી 33મો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન નંબર 33, બોલો નીચેના પૈકી કયું તત્વ સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી દર્શાવે છે. તો આપણે બધાની જ ઇલેક્ટ્રોન રચના લખીએ. બોલો બોરોન 5, તો ઇલેક્ટ્રોન રચના શું થાય, 1s2 2s2 અને 2p1 થાય. ચલો કાર્બન 6, તો આગળનું 1s2 2s2 તો એમના એમ જ રહેશે, પણ 2p2 થશે. ચલો એવી રીતે નાઇટ્રોજન 7, તો એમાં શું થશે, તો 2p3 થશે. અને ઓક્સિજન 8, તો એમાં થશે 2p4. બોલો આમાંથી કઈ ઇલેક્ટ્રોન રચના સ્થાયી થઈ, તો આ સ્થાયી થઈ, અને સ્થાયી થઈ તો એ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે નહીં. તો આપણને પૂછ્યું છે સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી કોણ દર્શાવશે, તો બોલો જવાબ શું આવે, નાઇટ્રોજન આવે. કોણ આવે, નાઇટ્રોજન આવે. તો 33માનો જવાબ તમારો થશે સી. તો જોઈએ સોલ્યુશન. બોલો કમ્પ્લીટ. આ રીતે જ સમજાવ્યું છે મેં. બરાબર. તો ધ્યાનથી સ્ટોપ કરી વિડીયો અને સોલ્યુશન જોઈ લેજો. ચલો એના પછી 34મો પ્રશ્ન જોઈએ. તો 34મા પ્રશ્નમાં છે નાઇટ્રોજન અને ઓક્સિજન પરમાણુની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યોનો ક્રમ. તો ધ્યાન રાખજો, નાઇટ્રોજન 7 અને ઓક્સિજન 8. તો બોલો ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p3 થાય, સામે અહીંયા 2p4 થશે. બોલો આ સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે. આ કેવી છે, સ્થાયી. કારણ કે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન જે કક્ષકો છે આ સંપૂર્ણ ભરેલી છે અને અર્ધપૂર્ણ ભરાયેલી. તો એવી પરિસ્થિતિમાં સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે. જ્યારે આમાં શું થાય, તો એક ઇલેક્ટ્રોન ગુમાવે
એક ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે સ્થાયી બને. જુઓ, ગુમાવે ત્યારે સ્થાયી બને છે. તો બોલો એવી પરિસ્થિતિમાં તો શું થાય વિચારો હવે. તો એવી પરિસ્થિતિમાં બને છે, બરાબર. તો એવી પરિસ્થિતિમાં એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી આથી પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કેવી હોય? ઓછી. જ્યારે આની કેવી હોય? તો વધુ. હવે વિચારીએ, આપણને જે વેલ્યુ આપી છે 14.6 અને 13.6, તો પહેલી નાઇટ્રોજનની, તો નાઇટ્રોજનની 14.6 હોવી જોઈએ. બોલો, નાઇટ્રોજનની વધુ એટલે 14.6 હોવી જોઈએ અને આની હોવી જોઈએ 13.6. તો બોલો આપણો જવાબ શું થશે? એ થાય. તો જોઈએ સોલ્યુશન. બોલો, કમ્પ્લીટ, ક્લિયર. તો નાઇટ્રોજન અને ઓક્સિજન પરમાણુની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં આ પ્રમાણે છે. તો મેં જે સમજાવ્યું એ પ્રમાણે છે આખું સમજૂતી, બરાબર. સ્ટોપ કરી સમજૂતી લખી લેવી અથવા તો ધ્યાનથી વાંચવી. ચલો એના પછી પ્રશ્ન નંબર 35 જોઈએ. તો પ્રશ્ન નંબર 35માં છે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ. હવે જોજો, અહીંયા થોડી સમજૂતી લાંબી થાય છે, પણ એ પહેલાં હું તમને કહી દઈશ. જોજો, એન્થાલ્પીનો ક્રમ અહીંયા લેસ ધેન છે. જોજો, આ લેસ ધેન છે, આ લેસ ધેન, પછી ગ્રેટર ધેન, પછી લેસ ધેન છે, પછી આ ગ્રેટર ધેન છે, આ પણ ગ્રેટર ધેન છે. એટલે અહીંયા તમારે સમજીને જવાબ આપવો પડશે. તો હું હવે સીધું સોલ્યુશન, થોડું લાંબુ છે એટલે આમ સહેલું છે, પણ મારે લખવા જઈશ તો સમય લાગશે, એટલે હું તમને સીધું સોલ્યુશનમાં જ બતાવું છું. બોલો, સોડિયમની ઇલેક્ટ્રોન રચના શું થઈ? તો સોડિયમની 3s1, એવી રીતે મેગ્નેશિયમની 3s2, એલ્યુમિનિયમની 3s2 3p1 અને સિલિકોનની તો આપણને અહીંયા બોલો બધાની ઇલેક્ટ્રોન રચના આપી દીધી છે, કમ્પ્લીટ. તો એવી પરિસ્થિતિમાં આપણે જોઈએ તો અહીંયા PENS એ પ્રમાણે બોલો મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચનામાં બાયતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, 3s કક્ષક સંપૂર્ણ ભરાયેલી, તો એ સ્થાયી છે અને એના કારણે એની આયનીકરણ એન્થાલ્પી, જો આમ તો આવર્તમાં ડાબાથી જબા તરફ જઈએ એમ આયનીકરણ એન્થાલ્પી શું થાય? વધે. પણ અહીંયા જો આ એલ્યુમિનિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો પાછું સ્થાયી બને. એટલે જો અહીંયા ક્રમ શું થશે? કાયદેસર એલ્યુમિનિયમની વધારે હોવી જોઈએ, એની જગ્યાએ એલ્યુમિનિયમની કેવી થશે? ઓછી. કેવી થશે? તો Al Mg થાય. ચલો પછી તો સોડિયમ કરતાં મેગ્નેશિયમની, હવે સ્થાયી છે એટલે મેગ્નેશિયમ સરળતાથી ગુમાવે નહીં, તો સોડિયમ કરતાં કોની વધારે થાય? બોલો, મેગ્નેશિયમની થાય. સોડિયમ કરતાં મેગ્નેશિયમની વધારે થઈ. અને પછી બોલો એલ્યુમિનિયમ કરતાં સિલિકોનની વધારે જ હોય. તો જો Na કરતાં Mg વધારે, પછી Mg કરતાં Al ઓછી અને Al કરતાં Al કરતાં Si વધારે જ હોય અને Mg કરતાં પણ Si વધારે હોય. તો હવે આપણે આમને ક્રમમાં ગોઠવીએ. બોલો, તો સૌથી ઓછી તમારી Naની, તો એવો ક્રમ આ છે. જુઓ, પછી બીજા નંબરે તો બોલો Mgની વધારે છે, Al કરતાં, પણ Al કરતાં Mgની પાછી વધારે છે, એટલે પાછું Al કરતાં ગ્રેટર. જો અહીંયા Mg ગ્રેટર દેન Al અને Al કરતાં SIની વધારે છે, તો Al ગ્રેટર દેન SI. તો બોલો આપણો જવાબ શું થવો જોઈએ? એ થાય. તો નીચે આખું સોલ્યુશન આપેલું છે. અહીંયા તમે કન્ફ્યુઝ થાઓ કારણ કે ગ્રેટર દેન લેસ દેન આપેલું છે. સમજો, બધા ગ્રેટર દેન આપ્યા હોત તો આપણે અહીંયા શું કરવું પડે? કાયદેસર જો બધા ગ્રેટર દેન આપ્યા તો Al Mgની પહેલાં લખવો પડે. ઓકે, પણ એની જગ્યાએ એને આપણી સાથે થોડું ચીટિંગ કર્યું છે. તો અહીંયા તમારો 35મો પ્રશ્ન પૂરો. અહીંયા સુધી રાખીએ છીએ. બીજું નેક્સ્ટ ટાઈમ, બરાબર. તો બીજું આપણે નેક્સ્ટ ટાઈમ ભણીશું. જોઈએ હવે તો